18 ગુજરાતી હકથી ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13ના ખાસ કાર્યક્રમ ચર્ચા છડે ચોકમાં આપ સૌનું સ્વાગત છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલી છે અને તેનો ચુસ્ત અમલ કરવા માટે રાજ્યભરની પોલીસ દોડાદોડ કરતી હોય તેમ પણ દેખાય છે, પણ વાસ્તવિકતા એ છે કે આજે પણ દૂધ માંગો તો કદાચ ન મળે, પણ દારૂ આસાનીથી મળી જાય તેવી હાલત જોવા મળી રહી છે। આંતરરાજ્યની બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકપોસ્ટ હોવા છતાં પણ રાજ્યમાં રોજે રોજ કન્ટેનરો ભરીને દારૂની હેરાફેરી થઈ રહી હોવાની ચર્ચાઓ છે, જેને લીધે રાજ્યના મહત્તમ વિસ્તારોમાં દારૂની રેલમછેલ થઈ રહી છે, જેને પગલે ગુજરાત રાજ્યમાં કહેવાતી દારૂબંધી વાસ્તવિકતામાં ક્યાંય જોવા મળતી નથી, જેને લઈને દારૂબંધીનો કાયદો નાબૂદ કરવામાં આવે અને ઘરની 4 દિવાલમાં બેસીને દારૂ પીવાની છૂટ આપવામાં આવે તે માટે હાઈકોર્ટમાં વધુ એક અરજી પણ કરવામાં આવી ચૂકી છે। ઘરની 4 દિવાલો વચ્ચે બેસીને દારૂ પીવાની છૂટ મળે છે કે પછી દારૂબંધી યથાવત રહે છે તેનો નિર્ણય તો હાઈકોર્ટ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે। જોકે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂની હાટડીઓ બે રોકટોક ચાલતી હોવાની વાસ્તવિકતા બહાર આવતી રહેતી હોય છે, ત્યારે રાજ્યભરની પોલીસ પણ દારૂબંધીના અમલ કરવામાં જાણે કે નિષ્ફળ રહી હોય તેવી હાલત અત્યારની તમામ જગ્યા પર જોવા મળી રહી છે। ત્યારે સરકાર દારૂબંધી હટાવવાના પક્ષમાં નથી, જ્યારે દારૂબંધીના કડક અમલીકરણ પર ઢીલ દાખવી રહી હોવાના અનેકવાર આક્ષેપો થતા રહ્યા છે, ત્યારે કેમ ફરી એકવાર આ મુદ્દો ઉપડ્યો છે, શું ઘટનાઓ ઘટી છે અને શું અમલીકરણ થઈ રહ્યા છે અને શું તેનો ઉકેલ છે, કરીશું આજે વાત ચર્ચા છડે ચોકમાં। ત્યારે અલગ અલગ ઘટનાઓની વાત કરું છેલ્લા 2 દિવસથી, તો એક તો ડિંડોલી પોલીસે આઈસર ટેમ્પોમાંથી ₹4,62,960નો દારૂનો જથ્થો પકડ્યો। પોલીસે ડિંડોલીના છઠ્ઠી ગાર્ડન પાસેથી દારૂ ભરેલી ટેમ્પો જપ્ત કર્યો, ત્યારે પોલીસે કુલ રૂપિયા લગભગ કહી શકાય કે 14,62,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી। આ ઉપરાંત આઈસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો લાવનાર વ્યક્તિને વોન્ટેડ પણ જાહેર કર્યો। બીજી એક ઘટનાની વાત કરું તો અમદાવાદમાં એક જ દિવસમાં 3 જગ્યાઓ પર એમસીના દરોડા, સોલા, સરખેજ અને નારણપુરામાંથી ઝડપાઈ દારૂની હેરાફેરી। ત્યારે સોલામાં ઇનોવા કારમાંથી દારૂની 1910 બોટલો ઝડપાઈ ગઈ છે, ત્યારે કાર સહિત 12.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દેવામાં આવ્યો। સરખેજમાં એસપી રિંગ રોડ પર કારમાંથી દારૂની 965 બોટલો પણ ઝડપાઈ। ડુંગરામ જાટ અને સુરેશ જાટની પણ ધરપકડ થઈ, ત્યારે કાર સહિત 6.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। બીજી બાજુ નારણપુરામાં રેલવે ક્રોસિંગ પાસે દારૂની હેરાફેરી ઝડપાઈ છે, જ્યાં 1.26 લાખની કિંમતની 66 બોટલો સાથે એક યુવક ઝડપાઈ ગયો। જયરાજ ગણેશ લાલજી નામના યુવકની ધરપકડ 4.56 લાખના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરાઈ। અને નવી એક ઘટનાની વાત કરું તો ક્રાઇમ બ્રાન્ચે દારૂના જથ્થા સાથે કાર ઝડપી, જેમાં 7.75 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી। પોલીસથી બચવા કારમાં ઝામર લગાવી દારૂની હેરાફેરી કરતો, ત્યારે રાજસ્થાનના ભવાનસિંહ સોલંકી નામના આરોપીની ધરપકડ કરાઈ। નિકોલદાસન સર્કલ પાસેથી દારૂ ભરેલ કાર ઝડપાઈ અને ક્યાંક ને ક્યાંક આ બધા જ જે ઘટનાઓની મેં તમને વાત કરી છેલ્લા 2 દિવસ એટલે 24 કલાકની અંદર અનેક ઘટનાઓ ઘટી છે, ત્યારે કેમ ક્યાંથી દારૂ આવે છે, કેમ તેના પર કંટ્રોલ નથી થતો, કયા બુટલેગરો ત્યાં ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ સાથે સંકળાયેલા છે અને બીજા ઘણા બધા કારણો પણ આમાં છે, આજે તેના પર ચર્ચા કરીશું। ખાસ કરીને આરસી પટેલ સાહેબ જોડાઈ ગયા છે આપણી સાથે, નિવૃત્ત પોલીસ અધિકારી છે। આરસી પટેલજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સાથે સાથે સ્ટુડિયોથી પિયુષભાઈ સુથાર જે વિશ્લેષક છે તેઓ પણ જોડાયા છે। પિયુષભાઈ, આપનું પણ સ્વાગત છે અને સાથે સાથે કોકિલાબેન સોલંકી જે સામાજિક સેવિકા છે તે પણ ટીવી 13ના સ્ટુડિયો પર પહોંચી ચૂક્યા છે। કોકિલાબેન, આપનું પણ સ્વાગત છે। સૌપ્રથમ આરસી પટેલ સાહેબ, આપણે પૂછવા માંગીશ કે દારૂબંધીની વાત આવે એટલે આખા ભારતમાં સૌથી પહેલા ગુજરાતનું નામ આવે। ગુજરાતનું નામ આવે ત્યાં સુધી આપણને સારું લાગે છે, પણ આપણે સૌ આપણો અંતરાત્મા જાણે છે કે કોઈ એવો વિસ્તાર, કોઈ એવો તહેવાર, કોઈ એવી જગ્યા નહીં હોય કે દારૂ મળવો શક્ય ન હોય। શું કારણ તમને એની પાછળ લાગે છે? પહેલા તો ધન્યવાદ। વર્ષોથી ગુજરાત દારૂબંધીને વરેલું છે અને એ આપણે જાળવી પણ રાખવાનું છે। હવે આપને વાત કરું, આપે જરા આગળનો પ્રશ્ન મને પૂછી દીધો। ગુજરાતના દારૂબંધી ઉપર જાગૃત ચેનલોએ ખૂબ ચર્ચાઓ કરી છે અને જેમ આપે કીધું એમ પોલીસ એને રોકવા માટે પ્રયત્ન કરી રહી છે। એમ છતાં ક્યારે દારૂ ગુજરાતમાં પ્રવેશતો
રોકાયો નથી અને વપરાતો પણ અટકાવાઈ શકાય નથી. એની અંદર નિષ્ફળતા જોઈએ તો જેને અમલ કરાવવાનો છે એવા પોલીસ તંત્રની નિષ્ફળતા છે, અને સાથે સાથે દારૂ સદંતર બંધ રહે, ન ગુજરાતમાં પ્રવેશે, કોઈ વેચી ન શકે, એ પ્રકારનું કાર્યવાહી કરવા માટે સરકારની પણ બહુ કટિબદ્ધતા નથી, અથવા તો સમયાંતરે ગમે તેટલી કાયદાની વાત કરવામાં આવે, દંડની વાત કરવામાં આવે, કેસો કરવાની વાત આવે, એમ છતાં દારૂબંધી સરકાર રોકી શકી નથી. અને ગુજરાતની છાપ દારૂબંધીની ખરી, પણ હવે તો ગુજરાતના એક નાનકડા 200, 300, 400 ઘરનું જો ગામડું પણ હોય ને, ત્યાંના લોકોને પણ દારૂની કેટલી બ્રાન્ડ છે અને કઈ કઈ બ્રાન્ડનો શું ભાવ છે અને ક્યાં ક્યાં ઉપલબ્ધ છે, અથવા તો હોમ ડિલિવરી કેવી રીતે થઈ શકે છે. એટલે ગુજરાતમાં એક શરમજનક બાબત છે કે સરકાર અને પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, નશાબંધી ખાતું, બધાના પ્રયત્નો જરૂર છે, પણ પ્રયત્નો પોકળ સાબિત થયા છે અને દારૂબંધી કોઈ પણ રીતે રોકી શકાય નથી. પણ હું તો એમ કહું છું કે ઠીક છે કે પોલીસ તંત્રની અંદર એક દારૂની ગાડી કોઈ પકડે, આઈસર પકડી, ટ્રક પકડી, કાર પકડી, ગમે તે, તો એવા અધિકારીઓને પોલીસ તંત્ર તરફથી ઇનામ આપવા આવે છે. મને બહુ હવે એક ખેદ થાય છે કે યાર ગુજરાતમાં જે વસ્તુનો ભંગ છે, હવે દારૂ રાજસ્થાનની બોર્ડરથી, મધ્યપ્રદેશની બોર્ડરથી, દમણની બોર્ડરથી, મહારાષ્ટ્રથી, કોઈ પણ જગ્યાએથી, પંજાબથી, હરિયાણાથી ગુજરાતમાં આવે અને ધારો કે દરિયા કિનારા સિવાયના રોડથી કોઈ પણ જગ્યાએ પોરબંદર જેવા દરિયા કિનારાના શહેર સુધી ટ્રાવેલિંગ કરી જાય અને આપણા બધા જ ચેકપોસ્ટ પોલમ પોલ હોય, કોઈ પણ જગ્યાએથી એન્ટ્રી કેવી રીતે કરે છે, શું આપીને કરે છે, કઈ સાંઠગાંઠ છે. સાચી વાત એવી છે કે જો આ બાબતની અંદર સરકાર ચિંતિત હોય ને, તો સરકારે છેક સુધી જે ફેક્ટરી, ધારો પંજાબની, હરિયાણાની, રાજસ્થાનની કોઈ પણ ફેક્ટરીમાંથી આ માલ નીકળ્યો હોય ત્યાં સુધી પોલીસ તપાસ જાય અને ત્યાંના એક્સાઇઝના ઓફિસરને એરેસ્ટ કરે અને પોલીસ કોર્ટમાં રજૂ કરે અને પકડે, ત્યારે આની ઇમ્પેક્ટ મળે. આપણે ગુજરાતની, હા જરૂર પોલીસ તપાસમાં જાય છે, પણ કેટલા ફેક્ટરી વાળા અથવા તો પરપ્રાંતીય ફેક્ટરીના માલિકો અથવા તો એના કેરિયરો કયા પકડાય? ગુજરાતની અંદર કેસ થાય છે, પણ કેટલો દારૂ આવતો હશે વિચાર કરો કે આપણે એમ કહીશું ઓહો અધધ દારૂ પકડાઈ ગયો. જરૂર અધધ દારૂ પકડાયો તો આવતો હશે કેટલો અધધ? બિલકુલ. હા, આ તો કોઈ કારણસર બાતમી મળી હોય, પોલીસ ચેકિંગ દરમિયાન હોય, કોઈ રીતે ગમે તે રીતે પકડાઈ જાય છે, એટલો જ આપણે તો જાણીએ છીએ. નહીં પકડાતો એની માત્રા તો ઘણી મોટી હશે ને, કઈ કઈ જગ્યાએ આવતો હશે? ઘણી મોટી હશે અને છે. હા, કેમ કે આટલો બધો દારૂ જો પકડાય છે તો પછી આવતો કેટલો બધો હશે? અને પોલીસ કઈ 24 કલાક દારૂની એક જ પ્રવૃત્તિની અંદર રોકાયેલી નથી હોતી. બિલકુલ સાચું. પોલીસને જી ચોક્કસ હું આવું છું તમારી પાસે. પિયુષભાઈ, હવે આમ જોવા જઈએ તો મેં હમણાં 3 થી 4 ઘટના આપણને બતાવી, સૌ દર્શક મિત્રોએ જોઈ. છેલ્લા 24 કલાકની આ 4-5 અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પ્રમાણમાં, અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પ્રકારની બ્રાન્ડનો દારૂ ગુજરાતમાં આરામથી આવી ગયો છે. પકડાઈ ગયો એ સારી વાત છે, પણ આટલી બધી વાર પકડાયા છતાં વારંવાર આવે છે, તો પછી શું પોલીસ પહોંચી જ નહીં શકતી હોય? ક્યાંથી આવે છે? આ એવો તો કોઈ પેચીદો મુદ્દો છે નહીં કે જ્યાં આપણે તેના મૂળ સુધી પહોંચી જ ના શકીએ. જે બી 5-50 લોકેશન્સ હશે એને ટ્રેસ કરીને એને અટકાવવા માટેના જે કોઈ રસ્તા હશે ત્યાં નાકાબંધી કરીને કેમ ત્યાં આપણે સફળતા નથી મેળવી રહ્યા અને કોઈને કોઈ રૂપે એમ કેમ પ્રકારે પહોંચી જાય છે? તો અહીંયા કોણ જવાબદાર તમને લાગે છે પિયુષભાઈ? સૌથી પહેલા તો આપણે જે વાત કરી છે કે આવે છે ક્યાંથી, ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં કોઈ ફેક્ટરીઓ નથી, તો આવે છે ક્યાંથી? એ શબ્દ પર મને થોડો વાંધો છે. આપણે એવું કહેવું જોઈએ કે લાવવામાં કેમ આવે છે, ક્યાં કેવી રીતે આવે છે, આવવા દેવામાં કેવી રીતે આવે છે, એ પ્રશ્ન પૂછો. કારણ કે તમામ સિસ્ટમ છે, તમામ બાબત આપણી પાસે છે, હથિયાર છે, બધી રીતની ટેકનોલોજી છે. પણ સૌથી પહેલી વાત કરું કે હમણાં કાલે પરમ દિવસે સફી હસન સાહેબનો ઓર્ડર હતો, ખોટી નંબર પ્લેટો, એક ટાર્ગેટ આપ્યો. આ ટાર્ગેટ ઉપર કામ થાય છે.
જો ધારો તો બધું કરી શકે છે કે ટાર્ગેટ આપ્યો કે આટલા નંબર પ્લેટોની હેલ્મેટ વગરના અમુક કેસો કમ્પલસરી કરવા, અધિકારીઓને ઉપર સુધી બતાવવા માટે અમુક કેસો કરવા. આ દારૂ જે પકડાય છે ને એ કેસો બતાવવા માટે જ પકડવામાં આવે છે. બાકી જે આંકડા જે બતાવવામાં આવે છે ને એનાથી 10 ગણો દારૂ ગુજરાતમાં આવે છે અને ટાર્ગેટ આપવામાં આવે છે ત્યારે આ પકડાય છે. જો ટાર્ગેટ આપવામાં ના આવે ને અધિકારીઓનું દબાણ ના હોય તો આટલો બી દારૂ ના પકડાય. બિલકુલ. અને પોલીસ ખરેખર કામ સારું કરે છે. હું પોલીસના ખોટું કરે છે એવું નથી કહેવા માંગતો. પોલીસ કામ ઘણું સારું કરે છે, પણ પોલીસ જે રીતે ગુનાહિત પ્રવૃત્તિઓના પડખે ઉભા રહીને એની જોડે મિલીભગત રાખીને ખાનગીમાં, જાહેરમાં તો નહીં જ આવે કોઈ જાહેરમાં એ રીતે વાત કરવા બી નહીં આવે, પણ જેટલા સંતાઈને રહે છે ને એટલા અંદર ઊંડાણમાં અંદર ઉતરીને ગુનાહિત પ્રવૃત્તિઓના જે માણસો છે ને એવાને સાથે રહીને કામ કરે છે ને એટલે પોલીસ આ રીતે આટલે પહોંચી શકતી નથી. બાકી જેટલી એ લોકો સાથે ભળીને રહે છે ને એટલી જો જનતા સાથે ભળીને રહે ને તો પોલીસના આજે મંદિર હોય પોલીસોના કે ભાઈ આમ પોલીસ અધિકારીનું અહીંયા મંદિર બનાવો. આ હકીકત છે. બિલકુલ સાચી વાત છે. એટલે ક્યાંક અમલીકરણની અંદર ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે. એમાં બી ઘણા બધા પેચીદા કારણ છે જે આરસી પટેલ સાહેબ જોડે આપણે ચર્ચા કરવા પડશે અત્યારે. પરંતુ સામાજિક સેવિકા તરીકે કુકીલાબેન તમે આને કેવી રીતે જુઓ છો? એક સ્ત્રી તરીકે તમારું પરસેપ્શન, તમારું વિઝન, તમારો એક નજરિયો અલગ હોઈ શકે છે. કારણ કે ઘણી એવી ગામડામાં સ્ત્રીઓ છે જે પતિના આવા ત્રાસના કારણે છૂટાછેડાનો ભોગ બની હોય, બાળકોને મારઝૂડ કરવા પડ્યા હોય, ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હોય અને બીજા ઘણા બધા દૂષણો નાના ગામડામાં તો શું ઘણી બધી જગ્યાએ હવે જોવા મળતા હોય છે. પણ એને અટકાવવાની વાત કરવામાં આવે તો વાતો તો થાય છે, પેપર પ્લાન બી ઘણા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એમાં આપણે સફળ નથી થયા. એટલે જ આજે આપણે આ ચર્ચા કરવી પડી છે. તો કેવી રીતે જોવો છો ગુજરાતનું એક કલ્ચર જે બીજા બધા સ્ટેટ્સ કરતાં ઘણું સારું છે પણ જે હવે ધીરે ધીરે કરતાં ખોટી દિશામાં જઈ રહ્યું છે? શું તમને દેખાઈ રહ્યું છે આગળ? મારું સૂચન તો એવું જ છે કે ગુજરાતમાં દારૂબંધી છે પણ મને તો ક્યાંય દેખાતી જ નથી દારૂબંધી. આજે હું જે સ્લમ એરિયામાં કામ કરું છું, ઘણા બધા સ્લમની બહેનો રોજ સાંજ પડે ને દારૂના દૂષણથી માર ખાય, એને ખાવા ન મળે, એને ઘરવાળાને સાંજે 50 રૂપિયા પોટલીના પીવા આપવા જ પડતા હોય છે. જો ગુજરાતમાં દારૂબંધી હોય તો બહેનોની સેફટી તો છે જ નહીં. અત્યારે મારી પાસે, હું જે સ્લમમાં કામ કરું છું, દરેક ઘરમાં એક ઘરમાં વ્યક્તિ દારૂ પીવે છે. મારી સાથે જે બહેનો કામ કરી રહ્યા છે ઘણીવાર છૂટાછેડા સુધી પણ પહોંચતા હોય છે. બાળકોને ભણતર માટે, બાળકોના ભરણ પોષણ માટે એને વલખા મારવા પડે છે. પતિ દારૂ પીવે જ છે. ગુજરાત સરકારે દારૂબંધીની છૂટ આપી છે પણ મને તો ક્યાંય લાગતું જ નથી કે દારૂબંધીની છૂટ આપી છે. જે સહન સ્ત્રી કરી રહી છે, જે યાતના ભોગવે છે, એ યાતનામાંથી એને બહાર નીકળવા માટે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘર ચલાવવું કઈ રીતે, બાળકોનું શિક્ષણ ચલાવવું કઈ રીતે? તો દારૂબંધીમાં એક જ ગુજરાત સરકારને તમે વિનંતી કરીએ કે આપણે વિનંતી કરીએ કે દારૂબંધી છે પણ મને તો ક્યાંય દારૂબંધી લાગતી નથી જે આપણે સ્ત્રી ખાસ કરીને વેઠે છે. આરસી પટેલ સાહેબ, હવે જે રીતે બુટલેગરોનો ત્રાસ વધ્યો છે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે, વારંવાર સમાચારોમાં અલગ અલગ જગ્યાએ નામ આવતા હોય છે, તો ક્યાંક એવી વાત આવે છે કે પોલીસ સાથેની સાંઠગાંઠ લઈને પ્રશ્ન થાય છે, ક્યાંક તંત્ર સાથે, બીજા બધા મોટા નેતાઓ સાથેની ક્યાંક મિલીભગતની પણ વાતો સામે આવતી હોય છે અને ક્યાંક તેમનું પોલીસ પર હાવી થવાની પણ વાતો સામે આવતી હોય છે. શું તથ્ય તમને દેખાઈ રહ્યું છે? તમે આટલા વર્ષોથી જોયું છે કે કોઈને કોઈક તો એવો માસ્ટરમાઇન્ડ હશે જે આ બધું રન કરતો હશે, પણ ત્યાં આપણું તંત્ર કે પોલીસ કે આપણી વ્યવસ્થા એને કંટ્રોલ કરવામાં કેમ સફળ નથી થઈ રહી? ધન્યવાદ, બહુ સારી વાત છે. હવે આપને કહું કે મેં મારી 34 વર્ષની નોકરીમાં લતીફનો ઉદય થતો જોયો છે ને લતીફની કહાની 1-2 બોટલથી વેચતા વેચતા એક લતીફ ડોન બની ગયો એની કહાની જોઈ છે. અને એણે શું ત્રાસ કર્યો, કેવું કામ કર્યું, પોલીસને શું કર્યું આપણે જાણીએ છીએ. હવે જે આ દારૂના બુટલેગરો છે ને એ શરૂઆતમાં બહુ નાના તબક્કે હોય છે અને એની પહેલી લિંક પોલીસ સાથે, પોલીસ કોન્સ્ટેબલ સાથે, હોમગાર્ડ સાથે, ધીમે ધીમે પોલીસ સ્ટેશન સુધી, ધીમે ધીમે જેમ જેમ એ તગડો થતો જાય તેમ પોલીસ સ્ટેશનથી ઉપરના અધિકારીઓ સાથે એ રીતે વોર્ડના કોર્પોરેટર, ગામના સરપંચથી ઓળખાણ થતા એની ઓળખાણ રાજકીય રીતે ખૂબ આગળ વધી જાય છે અને એ પૈસા એમાંથી એટલો બધો નફાકારક ધંધો કરતો હોય છે કે એ ભરણ તો ભરતો જ હોય છે પણ એક સમયે પોલીસની અને રાજકારણીઓની નબળાઈ પણ જાણી જાય છે અને એટલે
કેમ કે પોલીસ ને એક રેડમાં જાય તો પણ એની હિંમત કેવી રીતે હોય છે, આર્થિક રીતે હોય છે, અને આજુબાજુના એના માણસોની ગેંગ એના માટે સમર્પિત હોય છે. જ્યારે પણ પોલીસ આવે ત્યારે ડરાવવા માટે પથ્થરમારો કરે, સામે થઈ જાય, ગમે તે રીતે પોલીસને ભગાડવાનો પ્રયત્ન કરે, ઈજા કરે. આ બધાના પાછળ જ્યારે પોલીસને સહન કરવાનું, માર ખાવાનું આવે છે ત્યારે ઘણું કરીને વિભાગનો સપોર્ટ બહુ પ્રથમ દ્રષ્ટિએ થોડો દેખાતો હોય છે. આગળ જતા એ જ બુટલેકરોની લાગવગથી અધિકારીઓ પણ થોડા દબાઈ જતા હોય છે, અને સામાન્ય રીતે એ જ બુટલેકર ઉપરથી રાજકારણીનો કોઈ પણ એપ્રોચ કરી અને એને કરેલા કૃત્યને અને પોલીસનો જે તકલીફ થઈ હોય એના વચ્ચે બધું ઠંડુ પડી જાય છે. પોલીસ રેડ કરવા જાય, પણ હું તો એમ કહું છું કે અધિકારીઓએ અત્યારે છે એના કરતા વધારે પ્રોટેક્શન રેડ કરનારી પાર્ટીને આપવું જોઈએ, અને એ નથી. અને બુટલેકરો પાસે અધધ ગયા છે સાહેબ. એ તો આઈબી કરતા વધારે ઘણી વખત તો રિપોર્ટો લાવતા હોય છે કે ફલાણો અધિકારી આવે છે, ફલાણો જાય છે, ફલાણાને અહીંયા મૂકવામાં આવે છે. તો એની પાસે કોઈક મળેલું ગણેલું હોય તો જ શક્યતા એવી. નહીં સાહેબ, હવે તમે મેં કીધું એમાંથી એક શબ્દ શોધી લો કે જન્મદાતા છે ભ્રષ્ટાચાર. લેવડ દેવડ દારૂના વેપારમાં, વેપલામાં શરૂઆત થાય ત્યારથી જ 2 બોટલથી કે 2 પાઉચથી કે જે રીતે કર્યું હોય એને થોડા પૈસા દરેક નાના મોટા અધિકારીઓને આપતો રહે. પોલીસ અધિકારી કે ના જ હાથ પૈસા લેતો હોય એટલે તો થોડો શરમાય પણ ખરો. અને ભ્રષ્ટાચાર છેક સુધી પહોંચે છે. આ ગુજરાતની જનતાનું પરસેપ્શન ખોટું નથી. જનતા જે જાણે છે ખોટું નથી જાણતી. કોણ પૈસા લે છે એ સમાજ આખો, ગુજરાતની જનતા તમામ જાણે છે, ને ક્યાં સુધી પહોંચે છે એની કહેવતો ચાલુ છે. આપણે જોઈએ છીએ કે દરેક સામાન્ય માણસને પણ પૂછશો. આજે સામાજિક કાર્યકર બહેન આપણા સાથે છે, કુર્તીલાબેન, એમને પૂછ એ જે શ્રમજીવીઓને ત્યાં સંપર્કમાં છે, જ્યાં કામ કરે છે, એ શ્રમજીવીઓનો રોજ બાજુમાંથી દેશી દારૂ કોઈ વિદેશથી નથી આવતો, બીજા રાજ્યોમાં નથી આવતો. દેશી દારૂ આસપાસના વિસ્તારોમાં જ બનતો હોય છે, અને એ ત્યાં શ્રમજીવીઓ પીતા હોય છે. વિદેશી દારૂ બીજા સ્ટેટમાંથી આવતો હોય છે, એ શ્રમજીવીઓ નહીં પણ સદ્ધર માણસો પીતા હોય છે. પણ આ ભ્રષ્ટાચાર 1 થી 0 થી માંડીને 100 સુધી જે ઊંચામાં ઊંચી ડિગ્રી તમે કહેતા હોય ત્યાં સુધી ઓછો વધતો એનો પહોંચતો હોય છે. અને એ કારણે ભ્રષ્ટાચાર જો સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આ દારૂનો વેપલો ગુજરાતમાં બંધ ક્યારેય નહીં થાય. અથાગ પ્રયત્ન કરીશું તો નહીં થાય. આજે એસએમસી જેવી એજન્સી કેટલું પ્રબળ રીતે કામ કરી રહી છે, જે તો આપણને ગુજરાતી તરીકે, હું એક પોલીસ ઓફિસર તરીકે ગૌરવ થાય છે. પણ એક એસએમસી આટલું મોનિટરિંગ સેલ આટલું કરતું હોય તો આટલા બધા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે, અને છતાં એના પેરેલલ એનાથી ઘણા ઓછા ભાગમાં કામ કરી રહ્યા છે. આ પણ એક બાબત છે. એટલે ભ્રષ્ટાચાર જ્યાં સુધી ચાલુ રહેશે, એને રોકવામાં નહીં આવે, સરકાર એને કડક રીતે કામ નહીં લે, ત્યાં સુધી આ પ્રવૃત્તિ માથાભારે બુટલેકરોએ બનવાના છે. કેમ કે છેવટે તો બધો વહીવટ તો કોર્ટમાં અથવા પોલીસમાં થવાનો તો પૈસાથી જ છે ને, તો ત્યાં ભ્રષ્ટાચાર કરી દેવાનો એટલે બધું સરખું થઈ જાય. અચ્છા, હવે જે આપણે ચર્ચા કરી, અને પિયુષભાઈ, ક્યાંક એવું કહી શકાય કે આજનો યુવાન છે એના માટે એક કહેવાય કે આપણે જેમ કે નાના હતા તો આપણને ખબર હતી કે આ દારૂ નામનો શબ્દ શું છે એ જ ખબર નથી. ધીરે ધીરે ખબર પડી, બીજા સ્ટેટમાં આપણે ન્યૂઝપેપર વાંચતા હોય એટલે ત્યાં શું ચાલતું હોય, આ છે તે છે. ગુજરાતમાં દારૂબંધીનો એક ગર્વ લેવાનો પણ એક સમય ખૂબ સારો સમય હતો, પણ હવે આ હાસ્યાસ્પદ વસ્તુ થઈ ગઈ છે. દારૂબંધી આપણે બોલીએ છીએ તો આપણો અંતરાત્મા પણ ડખે છે. આપણને ખબર છે કે આ વસ્તુ શક્ય નથી. યુવાઓ માટે ઉત્તરાયણની વાત કરો, નવરાત્રિની વાત કરો, 31 ડિસેમ્બરની વાત કરો, ક્રિસમસની વાત કરો, કોઈ પણ તહેવારોની વાત કરો, તો જાણે સાંજ પછી જાણે કે આ એક માધ્યમ બની ગયું હોય તહેવારો, ગેટ ટુગેધર કરીને એક ડ્રિંક પાર્ટી કરવાનું, એવું ચલણ ઘણા મોટા વિસ્તારોમાં વારંવાર સામે આવે છે. દરેકના ઘરે જુઓ, મોટા ભાગના વિસ્તારોમાં, પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને. તો આ કેવા પ્રકારનો ટ્રેન્ડ થઈ ગયો છે કે જે ખુલ્લેઆમ થઈ રહ્યું છે છતાં પકડી નથી શકાતું, અને પકડીએ તો એવી કોઈ કાર્યવાહી નથી થતી કે જેને ઉદાહરણરૂપ સાબિત થાય, જેથી કરીને બીજી વાર રિપીટિશન ના થાય. તો પછી આનો મતલબ શું સમજો? સૌથી પહેલા તો આ દારૂ અંદર આવે છે ગુજરાતમાં, બોર્ડર ઉપરથી 200 કિલોમીટર અંદર આવ્યા પછી પકડાય છે. એ એક નિષ્ફળતા અને નબળાઈ અને સ્વાર્થ માટે પકડાય છે. આ હકીકત છે. બોર્ડરથી 200 કિલોમીટર અંદર આવે છે ત્યાં સુધી સિસ્ટમ છે નહીં.
બોર્ડરથી 200 કિલોમીટરનો જે રૂટ છે ને ત્યાં આગળ કોઈ સિસ્ટમનું વર્ચસ્વ ચાલતું જ નથી, શૂન્ય છે ત્યાં આગળ સિસ્ટમનું વર્ચસ્વ એ રૂટમાં શૂન્ય છે. બીજી વસ્તુ, યુવાનો દરેક તહેવારોમાં, ધાર્મિક તહેવારો હોય કે સામાજિક હોય, એની અંદર દારૂ પીને પ્રોગ્રામ કરવો, પાર્ટી કરવી, આ એક નવો ટ્રેન્ડ થઈ ગયો છે. એના કારણે જેનું કારણ શું છે, બેફામ મળે છે દારૂ, અને જ્યાંથી દારૂ લાવો છો લઈને જાઓ તો આપવા વાળો પણ એવું કહે છે તું તાર લઈને જા, તને પકડે મને ફોન કરજે. એનો મતલબ કે આ જે વેચવા વાળો છે, મને ફોન કરજે એવું કહેવા વાળો છે, એ સિસ્ટમનો બાપ છે. એનો મતલબ એ જ થયો ને, સિસ્ટમ શું છે, સિસ્ટમના હાથમાં છે શું. અને બીજી મહત્વની શરમજનક ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે કે ગાંધીજીના ફોટાવાળી નોટ લઈને આપણે દારૂ લેવા જવું પડે છે. એ નોટ ગાંધીજીની હાજરીમાં નોટ આપીએ ને ત્યારે આપણે દારૂ લઈએ છીએ. આ ગુજરાત માટે બહુ ખરાબ શરમજનક બાબત છે. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે આપણે બોલીએ છીએ ને આપણે જાહેર કરીએ છીએ કે દારૂબંધી છે, ઉપર એના કરતા દારૂબંધી નથી, એના કરતા અમે નિષ્ફળ છીએ ને નબળા છીએ, અમે વેચાઈ ચૂક્યા છે, આ રીતે વાત કરો તો સારું લાગશે જનતાને. બિલકુલ, આ ખૂબ કઠોર શબ્દ છે પણ વાસ્તવિકતા પણ છે અને સ્વીકારવી પણ રહી. કોકિલાબેન, સ્વાભાવિક રીતે ઘરના સંસ્કારોમાં મહિલાઓનું એક મોટું એક યોગદાન હોય છે. શિક્ષકોનું પણ આપણે જોવા જઈએ તો એક પ્રકારની આપણે ટ્રેન્ડ આપણે હંમેશા જોયો છે, પહેલું ઘર પરિવાર, બીજી શાળા. પણ હવે ક્યાંક નથી લાગતું કે એક અલગ પ્રકારનું એક સામાજિક વ્યવસ્થાની એક જરૂરિયાત ઊભી થઈ છે? સામાજિક આગેવાનોએ પણ આગળ આવવું પડશે, શાળા કોલેજ અને ઘરના વડીલોએ પણ આને લઈને એક અલગ પ્રકારે માર્ગદર્શન આપવું પડશે, કારણ કે પાર્ટી ટ્રેન્ડ બની ગયો છે. એક સમય હતો કે પાર્ટી, એક 5, 10, 15, 20 વર્ષ પહેલાની વાત કરીએ તો કથા કરવામાં આવે, ઘરના વડીલોને બોલાવવામાં આવે, કંઈક એક પ્રકારનું અલગ જ પ્રકારનું એક સરસ મજાનું સામૂહિક ગેટ ટુગેધર કુટુંબો વચ્ચે થતું હતું. અત્યારે પાર્ટી શબ્દ આવે એટલે ડ્રિંક જોડે આવી જાય છે, સેલિબ્રેશન આવે એટલે ડ્રિંક આવી જાય છે, સક્સેસ પાર્ટી આવે એટલે ડ્રિંક આવી જાય છે. આ ક્યાંનું ગુજરાત છે? આ ગુજરાતનો તો માહોલ, કલ્ચર ક્યારે હતું જ નહીં પહેલા, અત્યારે કેમ માર સામે આવી ગયું છે? ગુજરાતમાં દારૂબંધી છે જ નહીં, ગુજરાતમાં હપ્તારાજ સિસ્ટમ છે. કારણ કે ગુજરાતમાં દારૂ આવે છે એ આપણી સરકારની, આપણું જે સિસ્ટમ છે એની ખામી છે. નીચલા લેવલથી જે અત્યારે તમે જુઓ તો નાના લેવલથી જે સ્થાનિક આગેવાન હોય ત્યાંથી હપ્તો સિસ્ટમ ચાલુ થાય, ત્યાંથી ઉપર પોલીસવાળાને આપે, પીએસઆઈને આપે, આગળ જે તે આગેવાનો છે, કોર્પોરેટરો છે, ત્યાં સુધીની દરેક હપ્તારાજ છે. એટલે આ હપ્તારાજ જે સિસ્ટમ છે, જો એમાં સુધારો લાવીએ આપણે તો દારૂબંધી કહેવાય. બાકી દારૂબંધી ગુજરાતમાં કહેવાય છે એ ખાલી નામની છે. ગુજરાતમાં દારૂબંધી છે જ નહીં. છડે ચોક દારૂ વેચાય છે, ગલીએ ગલીએ, મોલે મોલે. આજના તમે જુઓ યુવા વર્ગમાં 15 વર્ષનો છોકરો સાંજે પોટલી પીને ઘરમાં આવતો હોય છે, બરોબર, બાપ બેટો સાથે બેસીને દારૂ પીતા હોય છે, તો પછી ગુજરાતમાં દારૂબંધી ક્યાં છે? અચ્છા, તમે ઘણા બધા સામાજિક ધોરણે ઘણા મહિલાઓ, બાળકો, યુવાઓ જેને આ દિશામાંથી બચાવ્યા પણ હશે, અથવા ત્યાં તેમની જોડે ઘણા પ્રકારનું કાઉન્સિલિંગ પણ તમે કર્યું હશે. કોઈ ઉદાહરણ તમે કહેવા માંગશો કે કેવા પ્રકારની ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ છે? ગ્રાઉન્ડ લેવલમાં સ્થિતિ એ રીતની છે કે જે સ્ત્રી અને ઘર ચલાવવું પડતું હોય છે, હવે એની જે રોજગારી 200 રૂપિયા કે 300 રૂપિયા હોય, એનો પતિને દારૂ પીવા માટે એને માર ખાવો પડે, એને 100 રૂપિયા આપવા જ પડે. ઘરમાં ચૂલો ન સળગે તો વાંધો ચાલશે, પણ એના પતિને દારૂ પીવા માટે 100 રૂપિયા મારઝૂડ કરીને લઈ જાય. યા તો પછી પત્ની કમાતી ના હોય ને પોતે કમાઈને આવ્યો હોય તો ઘરમાં રાંધેલું હોય ને તપેલા બહાર રસ્તા ઉપર રઝળતા હોય છે, અને ઘરની બહાર અડધી રાત સુધી બહાર રસ્તા ઉપર બેસી રહેવું પડતું હોય છે. જ્યારે પેલો દારૂડિયો સૂઈ જાય ને ત્યારે છોકરા અને એની પત્ની ઘરમાં સુવા માટે આવે છે. આ પોઝિશન ગ્રાઉન્ડ લેવલ ઉપર છે અત્યારે. બિલકુલ, એટલે આ ખૂબ જ શરમજનક. અને દર્શક મિત્રો, જે ઘરમાં આ પ્રકારની સ્થિતિ હશે એ ઘરનું વાતાવરણ કેવું હશે, કેવી રીતે મહિલાઓ ડીલ કરતી હશે, બાળકો પર શું અસર થતી હશે, શું ભવિષ્ય હશે, શું આશા અપેક્ષા એ લોકો રાખી શકતા હશે પોતાના ભવિષ્યને લઈને, એ વિચારવું આપણને થોડું અઘરું લાગતું હોઈ શકે અને લાગવું જ જોઈએ. આપણા માટે અત્યારે બધું સહી સલામત જઈ રહ્યું છે એટલે આપણને કદાચ ખ્યાલ નહીં આવે, પણ જ્યાં વારંવાર આ પ્રકારની દારૂબંધી. અચ્છા, મારે બીજું આસિફ પટેલ સાહેબ એ કહેવું છે કે જેટલા પણ આપણે ઇલેક્શન્સ જોયા છે, હું 2017ના ઇલેક્શન અત્યારે યાદ કરવા માંગીશ, જે તે સમયે અલગ અલગ પ્રકારના આંદોલનો હેઠળ ગુજરાત સળગતું હતું 2016 પછી. એમાંનું એક આંદોલન અલ્પેશ ઠાકોરે, ક્યાંક મને ખ્યાલ છે ત્યાં સુધી ઠાકોર સેનાને
આગળ લાવીને કર્યું હતું. અને પછી એકવાર હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવું ખોટું ના હોય તો તમે કરે કરી શકો છો. અલગ અલગ જગ્યાએ રેડ પાડી હોવાની પણ વાતો સામે આવી. એ અલગ વાત છે. પછી પોતે સરકાર સાથે જોડાઈ ગયા અને પછી એમને ગુજરાત એક ખૂબ અલગ પ્રકારનું એને જોવા મળી રહ્યું છે. પણ હવે આ પ્રકારના નેતાઓ, આ પ્રકારના આગેવાનો, આ પ્રકારના લીડર જ્યારે એક બાજુ મુહિમ ઉપાડે કંઈ ખોટી વસ્તુને લઈને અને સરકાર સામે બાયો ચડાવે અને પછી સરકારના ખોળામાં બેસી જાય અને પછી એને જે ગુજરાત સારું લાગવા લાગે તો જનતા પછી વિશ્વાસ કોના પર મૂકે? ધન્યવાદ. આમ તો આ રાજકીય બાબત છે, હું ખૂબ ટીકા ટિપ્પણી નહીં કરું, પણ અલ્પેશભાઈએ શરૂઆતની અંદર આ જે સામાજિક ઉત્થાન માટે સમાજમાં જે દારૂની બધી ચાલે છે એને રોકવા માટેના વાતથી સમાજના પ્લેટફોર્મ પર આવ્યા હતા. એમણે ખૂબ જનતા રેડ કરી અને જે તે વખતે જનતા રેડ કેટલીક મહિલા સંગઠનોએ અથવા તો મહિલાઓએ પણ કરી અને એનો પ્રતિભાવ સમાજને સારો મળ્યો. ઠાકોર સમાજના ઉત્થાન માટે એમણે જે કર્યું એ વખતે ઠાકોર સમાજને ફાયદો પણ થયો. પણ એમાં હવે શું થાય છે કે હાર્દિક પટેલ સાહેબને પણ હું સારી રીતે ઓળખું છું. હું પણ પાટીદાર આંદોલન કર્યું અને ખૂબ પાટીદારો માટેનું કામ કર્યું. પણ અંતે એ પણ હવે ક્યાં ગયા, કેવી રીતે ગયા, શું થયું આ જગ્યાએ છે. અને અલ્પેશભાઈ માટે પણ એ જ વસ્તુ છે કે એમણે જ્યારે પીક ઉપર આવ્યા અને એક સમાજમાંથી બે આગેવાનો તરવૈયા યુવાનો જ્યારે બહાર આવ્યા ત્યારે રાજકીય પાર્ટીઓ એમને ઝડપી લેવા માટે તૈયાર જ હતી. અને એ થયું પછી જે મકસદથી સમાજ ઉત્થાન માટે પાટીદાર સમાજ માટે પણ આવ્યા હતા, ઠાકોર સમાજ માટે પણ આવ્યા હતા, પણ પછી એ ભૂલી ગયા. હવે આજે જુઓ કે એ તીવ્રતા સમાજના આંદોલનમાં 50,000 માણસો, અરે જીએમડીસી ના ગ્રાઉન્ડ ની અંદર તો 20 લાખ માણસો ભેગા થયા. શું આ સમાજ કંઈક સમાજને આપવાના હતા અને સમાજને કંઈ મેળવવાનું હતું એટલે હતા. પણ એવું થયું કે સમાજને જે મેળવવું હતું એ મળ્યું નહીં અને એમને જે મેળવવું હતું એ મળ્યું. આ એક રાજકીય બાબત છે. પણ જે પહેલે બિલકુલ શુદ્ધ હેતુ હોય છે પણ ધીમે કરતા એની અંદર પછી રાજકીય બાબતો આવતી જાય. આજે અલ્પેશભાઈ ઠાકોર સમાજમાં દારૂબંધીના માટે કેટલું કામ કરી રહ્યા છે એ હવે ઠાકોર સમાજ જાણતો હશે. અત્યારે તો આંદોલન એમનું કંઈ ચાલતું નથી. હાર્દિકભાઈ પણ પાટીદાર સમાજ માટે ખૂબ કામ કરી રહ્યા હતા, પણ અત્યારે કેટલું કરી રહ્યા છે એ સમાજ જ જાણતો હશે અને કંઈ દેખાતું નથી. એટલે એક વાત છે કે આના ઉપરથી એક વસ્તુ કરી શકાય કે જ્યારે સામાજિક આંદોલન થશે અને આ જનતા જાગૃત થશે દારૂબંધી સામે અને મોટો પડકાર તરીકે રહેશે. હું કહું છું કે જો મહિલા રેડ જનતા રેડનો એક અભિગમ જો સરકાર પણ અપનાવે અને એવી રેડ કરનારને થોડા પ્રોત્સાહિત પણ કરે, સંરક્ષિત કરે, સુરક્ષા આપવી પડશે. હંમેશા રેડમાં જનાર જો પોલીસ સલામત નથી હોતી ક્યારેક, તો જનતા જ્યારે જનતા રેડ કરે છે ત્યાર પછી બુટલેગરો તરફથી એવા પરિવારોને શોધીને બહુ ત્રાસ આપવામાં આવતો હોય છે. એટલે સરકાર જ્યારે સુરક્ષાની એક ભાવનાથી મદદ કરે અને જનતા દારૂનો વિરોધ કરવા, બંધ કરાવવા માટે જ્યારે આગળ નીકળે ત્યારે પોલીસ અને સરકાર બંને એને પૂરેપૂરો સહકાર આપે. આજે આંદોલનો થયા ને એ મૂળભૂત ભાવના આ રીતે થયેલા હતા. એટલે જ્યારે સમાજ જાગૃત થશે અને પોલીસનો સાથ લેશે, સરકારનો સાથ લેશે, તો હું એમ કહું છું કે ગુજરાતમાં દારૂબંધી છૂટી કરવાની ક્યાંય જરૂર જ નથી. ઘરના પરિવારો ઈચ્છે છે કે દારૂબંધી રહે, નહીતર જે બેને યાતનાની વાત કરી, બાળકો રસ્તા ઉપર રાંધેલું હોય ને બેસી રહ્યા હોય એવા શ્રમ એરિયામાં એવું છે. જ્યારે સુખી પરિવારોની અંદર પણ સાહેબ જ્યારે પતિ અથવા ભાઈ અથવા બાપ પીધેલો હોય ત્યાં એ પરિવારની માનસિક સ્થિતિ એ પેલા ચાલી અથવા તો મજદૂર શ્રમ એરિયા વાળા જેવી જ હોય છે. બિલકુલ કઈ નથી હોતી. દરેકના સામાજિક આબરૂનો પ્રશ્ન હોય છે. પડોશીના પોતાની ઇજ્જત બેઇજ્જતી થતી હોય, પોતાનું નુકસાન થતું હોય, દરેક કોઈને પોતાતું નથી. એટલે જ્યારે મહિલાઓ બહેનો જ્યારે આ બાબતની અંદર આગળ આવશે અને સંગઠિત થઈને જનતા રેડ કરશે, જનતા રેડ સિવાય હું તો નથી જોતો કે એમાં પોલીસ પણ ઉગાડી પડશે, સરકાર પણ ઉગાડી પડશે. હા, પણ જનતા રેડની તમે જે વાત કરી રહ્યા છો એ મુખ્યત્વે ત્યાં શક્ય બને જેમાં એકથી વધારે હાટડીઓ ચાલતી હોય, અનેક જગ્યાએ હોય, દરેક ઘરમાંથી લોકો જતા હોય, એવા લોકો એક થઈ શકે. હવે ક્યાંક છૂટાછવાયા બનાવ હોય ત્યાં એવી શક્યતા ઓછી હશે. એટલે મને એવું લાગે છે કે તમારી વાતો સાચી છે જનતા રેડ, પણ સાથે સાથે
તંત્રએ પોલીસે પણ એટલું સાર્થક આને કરવું પડશે ભેગા મળીને? કારણ કે માન લો કે આપણા વિસ્તારમાં 5 કે 4 છૂટાછવાયા બનાવ છે. હા જી જી. પોલીસ અને સરકાર વગર નહીં ચાલી શકે, પણ વિસ્તારે વિસ્તારે જ્યારે આવા જનતા રેડના પ્રોગ્રામો થશે ને તો સાહેબ બુટલેકરોમાં ચોક્કસ જૂથ સામે મોટું હશે તો બુટલેકરો ડરશે. 2, 4, 5 પોલીસ રેડ કરવા જશે તેની હિંમત વધશે. અને જ્યાં જ્યાં જે લોકો બુટલેકરોને સપોર્ટ કરે છે એમણે સદંતર બંધ કરવો પડશે. એ નાની મોટી લાલચ, એમને થોડા પૈસા આપી દેવામાં આવે છે, આ બધી બાબતમાં હોય છે. જ્યાં બુટલેકરનો ધંધો ચાલતો હોય ને સાહેબ, આજુબાજુના ઘરનાનો ઘણું બધું એ પોષણ કરતો હોય છે. બિલકુલ સાચી વાત છે. સપોર્ટ મળી જાય એટલા. જી, સ્વાભાવિક છે. મોટા પ્રમાણમાં લોકો આવે તો એની એક અસર અલગ જોવા મળતી હોય છે. દર્શક મિત્રો, ગાંધીજી ગુજરાતમાં એવું ક્યારેક લાગતું હોય છે કે ગાંધીજી ગુજરાતમાં ન જન્મ્યા હોત અથવા ભારતના જાહેર જીવનમાં ન આવ્યા હોત તો ગુજરાતમાં દારૂબંધી હોત જ નહીં. ગુજરાતની દારૂબંધી માટે હંમેશા ગાંધીજીને આગળ કરવામાં આવે છે. દારૂબંધીના તરફીઓ પોતાના આગ્રહની ઢાલ તરીકે ગાંધીજીને આગળ ધરી દેતા હોય છે અને આ બાજુ વિરોધીઓ મશ્કરી ટીકા કરવા માટે બંને પક્ષો પાસે પોતપોતાની દલીલો કરી દે છે. તેમાંથી કોઈની દલીલોમાં તથ્યના અંશ છે પણ ખરા, એ એક પ્રશ્ન છે. હું તમને જણાવી દઉં કે અમેરિકા અને ગુજરાત, ભારત વચ્ચે મોટો સાંસ્કૃતિક તફાવત હોવા છતાં પછી શું થયુંના કેટલાક જવાબ બંને ઠેકાણે એક સરખા નીકળ્યા. કેમ અમેરિકાની વાત કરું છું એ પહેલા હું તમને બતાવું કે ગુજરાતમાં અને ત્યાર પહેલાના મુંબઈ પ્રાંતમાં દારૂબંધી અમલમાં આવી તે પહેલા અમેરિકામાં એકાદ દાયકા માટે દારૂ પર પ્રતિબંધનો પ્રયોગ થઈ ચૂક્યો હતો. ભારતમાં દારૂબંધી કદી રાષ્ટ્રીય સ્તરે આવી નથી, જ્યારે અમેરિકામાં ગાંધીજી જેવી કોઈ એક વ્યક્તિના પ્રભાવ વિના એક દાયકાથી પણ વધારે સમય માટે, હું તમને કીધું 1920 થી 1933 તેનો રાષ્ટ્રવ્યાપી અમલ કરવામાં આવ્યો હતો. દારૂ સામે ગાંધીજીના વિરોધનું મુખ્ય કારણ સામાજિક હતું, કારણ કે ભારત જેવા ગરીબ દેશમાં દારૂના નશાને કારણે બરબાદ થતા પરિવારો અને માણસનું નૈતિક અધપતન થતું હોય છે. જ્યારે એક સદી પહેલાના અમેરિકામાં દારૂના વિરોધનો મુખ્ય ધક્કો ધાર્મિક અને નૈતિક સંગઠનોમાંથી આવ્યો હતો. અમેરિકાના કેટલાક સમુદાયોમાં ધાર્મિક જોશને કારણે શરાબ વિરોધીઓ ઝુંબેશ ચલાવી હતી. રાજ્ય કે શહેરના સ્તરે તેના અમલના નિષ્ફળ પ્રયાસ પણ થયા. બીજી તરફ યંત્રોના ઉપયોગથી જથ્થાબંધ ઉત્પાદનની સુવિધાઓ વધતા કંપનીઓને દારૂનું બજાર વિસ્તારવાની જરૂર પડી અને ઠેક ઠેકાણે સલૂન તરીકે ઓળખાતા પીઠા કે બાર ખુલી ગયા. તેમાં સ્ત્રી પુરુષ, ખાસ કરીને યુવાન વર્ગને આકર્ષવા માટે અવનવા તુક્કા પણ અપનાવાયા. પીવા આવનારને અન્ય સુવિધાઓ અપાવવા લાગી ત્યારે સરકારને આ અંગે કશું કહેવાનું ન હતું, કારણ કે કંપનીઓના દારૂના ધંધામાંથી સરકારને અઢળક આવક થતી હતી. કેટલાક રાજ્યોની આવકમાં માત્ર દારૂની આવકનો હિસ્સો અડધાથી પણ વધારે હતો. ત્યારે દારૂના પ્રચાર પ્રસારે હદ વટાવી એટલે ઘણા સમયથી ધીમી ધારે ચાલતી વિરોધી ઝુંબેશ તેજ બની અને અમેરિકાના રાજકારણમાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન ઉપરાંત પ્રોહિબિશન તરીકે ઓળખાતો પક્ષ અસ્તિત્વમાં આવી ગયો અને રાજકારણમાં તેણે ઠીકઠાક કાઠું પણ કાઢ્યું. ત્યારે દારૂનો વિરોધ કરતા લોકો ફક્ત એ પક્ષ પૂરતા કેન્દ્રિત ન હતા, બાકીના બંને પક્ષોમાં પણ દારૂબંધીનું સમર્થન કરનારા નેતાઓ હતા. તેમના પ્રતાપે અમેરિકાના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહેવાય એવી દારૂબંધી લાદવામાં આવી. 1920માં અમેરિકાની કેન્દ્ર સરકાર અને તેના 2/3થી વધુ રાજ્યોએ દારૂબંધીને કાયદો આણી દીધો. હવે અમેરિકા અને ગુજરાત, ભારત વચ્ચે મોટો સાંસ્કૃતિક તફાવતની જે મેં તમને વાત કરી તેમાં કેટલાક જવાબ સરખા નીકળ્યા. સત્તાવાર રીતે દારૂ મળતો બનતો થયો એટલે અમેરિકાના પાડોશી દેશો કે ટાપુઓ પરથી ગેરકાયદે દારૂની દાણચોરી થવા લાગી. કેટલાક ઉત્સાહી ધંધાદારીઓ તો અમેરિકાની જળસીમામાં પૂરી થઈ જતી એવી જગ્યાએ પોતાના અડ્ડા પણ ઊભા કરી દીધા. પરિણામે જેમ્સ બોન્ડ જેવી મૂવી કે 70ના દાયકાની હિન્દી ફિલ્મોની જેમ દરિયામાંથી દાણચોરો અને પોલીસ વચ્ચેની પકડાપકડી શરૂ થઈ, જેમાં શરૂઆતના તબક્કે દાણચોરો તેમની ઝડપી યાંત્રિક બોટના જોડે પોલીસને હંફાવતા પણ હતા. અને કાયદાની બારીકીની વાત કરીએ તો અમેરિકા અને ગુજરાતની દારૂબંધી વચ્ચે મોટો તફાવત એ હતો કે ઘરે ખપજોગું ગાડી લેવા વિશે અમેરિકાનો કાયદો મૌન હતો. તેના કારણે કેટલાક ભેજાબાજોએ દ્રાક્ષાસાવ તૈયાર કરવાની કીટ વેચવાનું શરૂ કર્યું. અલબત્ત આમ કરવાથી દ્રાક્ષાસાવ તૈયાર થશે અને બદલે જો તમે આટલું ધ્યાન નહીં રાખો તો પછી દ્રાક્ષમાં આથો આવતા માંડશે અને તેમાંથી દ્રાક્ષાસાવ બની જશે. એટલે મૌલિક રીતે એક રેસીપી આપવામાં આવી હતી. ઘણી દવાઓમાં અને બીજા ઉત્પાદનોમાં, અન્ય રસાયણોમાં પણ આલ્કોહોલ ભેળવવામાં આવતો હતો. તેમાંથી શુદ્ધતા કે ગુણવત્તાનું ધ્યાન રાખ્યા વિના બીજા નુકસાનકારક રસાયણોની ભેળસેળ ધરાવતો આલ્કોહોલ છૂટો પાડવાનું ચાલુ થયું. અમેરિકામાં દવા તરીકે દારૂ એટલે કે વિસ્કી વડે એવી જોગવાઈ હતી. દારૂબંધી અમલમાં આવ્યા પછી થોડા સમયમાં દવાની દુકાનોની સંખ્યા વધી ગઈ. ધાર્મિક સ્થળો અને વિવિધમાં વાઇનના ઉપયોગ માટે કાયદેસર પરવાનગી પણ મળી ગઈ. એટલે જાતે બની બેઠેલાને ધાર્મિક વિધિઓ માટે ઉત્સાહી એવા ધર્મગુરુઓની સંખ્યા વધવા લાગી. પરંતુ સરકારને બંધ થયેલી આવક સિવાયની સૌથી ગંભીર અસર એ થઈ કે દારૂના 2 નંબરી ધંધાને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે અને તેનું નેટવર્ક ગોઠવવા માટે
ટોળકીઓ અસ્તિત્વમાં આવી. એવી જુદી જુદી ગેંગની અમેરિકાના શહેરોમાં હાક વાગવા લાગી ત્યારે દારૂબંધીના અમલ માટે અમસ્તું પણ સંખ્યાબળ અપૂરતું હતું અને ભ્રષ્ટાચારનું તત્વ જે આપણા 3 ગેસ સાથે અત્યારે ચર્ચા કરી રહ્યા છે ભ્રષ્ટાચારનું તત્વ ભળી ગયું એટલે દારૂબંધી ફક્ત કહેવા પૂરતી રહી ગઈ. અલબત્ત એ સમયમાં કેટલાક અભ્યાસીઓને લાગતું હતું કે દારૂબંધી સાવ નિષ્ફળ ગઈ ન હતી અને દારૂ પીનારા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. એક તરફ દારૂનો ગેરકાયદે ધંધો કરતા બુટલેગરોની ગેંગના નેટવર્ક, તેમાંથી ઉભરેલા અલ કેપોન સહિતના કેટલાક કુખ્યાત નામો, તેમના ચરિત્રો અને ધંધા પરથી બનતી ફિલ્મો અને અમલીકરણના તંત્રમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર તો બીજી તરફ દારૂબંધી વિભાગના જોશીલા વડા ઇલિયટ નેસ પાસે કેટલાક ઉત્સાહી અફસરો પણ હતા જેમણે દારૂના ધંધા પર અને ધંધો કરનારા પર તરાપીટ બોલાવી દીધી. લાંચ ન લેતા હોવાથી અનટચેબલ્સ તરીકે ઓળખાયેલા અફસરો અડ્ડાઓ પર રેડ પાડવા ઉપરાંત હોટલોમાં જઈને સ્ટિંગ ઓપરેશન પણ કરતા હતા. ત્યાં જઈને એ લોકો રીડા ગ્રાહકના અંદાજમાં દારૂનો ઓર્ડર આપે અને દારૂ પીરસાય એટલે તેને લઈને હોટલવાળા સામે કેસ કરે. સમય જતાં દારૂને લગતા કેસ એટલા વધી પડ્યા કે અમેરિકાનું ન્યાયતંત્ર તેના બોધ તળે દબાવવા લાગ્યું અને દબાણ અસહ્ય બનતા ન્યાયાધીશોએ દારૂને લગતા આરોપીઓ પર એવી નીતિ અપનાવી કે ગુનાનો એકરાર કરી દે એટલે તેને મામૂલી દંડ કરીને છોડી મૂકવા. આ રીતે સાગવટી એકરાર ના લેવાતા એટલે કે સજાનો ભય જતો રહ્યો. દારૂબંધીથી રાજી અને દુઃખી લોકોની વચ્ચે પણ તેને રાજકીય ટેકો ચાલુ રહેતા આ નીતિ 1933 સુધી અમલમાં રહી પરંતુ 1929માં અમેરિકાના શેર બજારમાં આવેલી મહામંદી પછી સરકારની હાલત કફોડી થઈ અને સરકાર ભારે નાણાકીય ભીડ અનુભવતી ત્યારે એક તો દારૂના સત્તાવાર વેચાણમાંથી મળતી વેરાની અઢળક આવક જવા દેવી અને ઉપરથી દારૂબંધીના અમલનું તંત્ર નિભાવવા માટે ખર્ચ કરો. આ બેવડો ફટકો લાગતો હતો. આમ દારૂબંધી આણવા માટે નૈતિક ધાર્મિક કારણ મુખ્ય હતું તો તેની વિદાય માટે આર્થિક કારણ મુખ્ય બન્યું. આ ચર્ચાને આગળ લઈ જવું એ પહેલા પિયુષભાઈ મારે તમારી પાસે પૂછવું છે કે છેલ્લે દારૂબંધી અમેરિકામાં દૂર થઈ એની પાછળ આર્થિક કારણ અહીંયા આવી ગયું તો છેલ્લા કેટલાક સમયથી આપણે ગિફ્ટ સિટીમાં જે છૂટ આપવામાં આવી 2-4 મહિના પછી અને ધીરે ધીરે આર્થિક કારણો એની આગળ પીરસવામાં આવ્યા તો તમને લાગે છે કે ભવિષ્યમાં હરીફરીને આ જ કારણો ગુજરાતને અસર કરશે? 100% કરશે. કારણ કે દારૂબંધી ગુજરાતમાં છે તો સ્પેશિયલ કેસમાં તમારે દારૂનું વેચાણ કરવા માટેની છૂટ આપવી કેમ પડી? વિદેશીઓ આવે છે તો એમના માટે જે સ્પેશિયલ હોટલ છે કે જે ગેસ્ટ હાઉસ આપણે સર્કિટ હાઉસો છે એની અંદર તમે કરી શકો એ મર્યાદિત છે. આજે તમે આ રીતે છૂટ આપો છો તો એનો મતલબ પબ્લિકમાં એવું થાય છે કે તમે ધીરે ધીરે હવે છૂટ કરવા પર તૈયારી બતાવી રહ્યા છો. ધીરે ધીરે આ શરૂઆત કરી છે એ વાત દેખાઈ આવે છે. પબ્લિક એવું માને છે કે આ ધીરે ધીરે હવે શરૂઆત કરી છે. સરકાર હવે બીજી કોઈ જગ્યાએ ચાલુ કરશે, ત્રીજી જગ્યાએ ચાલુ કરશે, ધીરે ધીરે આ રીતે ચાલુ કરશે. અને બીજી મહત્વની વાત કે જેને શ્વાસની તકલીફો છે એના માટે વિસ્કી કે દારૂ સારો હોય છે તો એવા લોકોને એની જે પરમિટ લેવી પડતી હોય છે મેડિકલ રિપોર્ટ મુજબ એવાને જલ્દી મળતી નથી. અને જે લોકો દારૂ પીને જે છકી ગયા હોય છે ધમાલ મસ્તી કરતા હોય છે ને એમને પરમિટ આપવામાં આવે છે. કશું જોવામાં આવતું નથી. રૂપિયા આપો, પરમિટ લઈ જાઓ. ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે હવે આપણને એમ શરમ આવે ક્લાસ 1 આઈએસ આઈપીએસઓને એમ કહેતા કે સાહેબ તમે આઈએસ આઈપીએસ છો, ક્લાસ 1 અધિકારી છો, તમારે આ તાબામાં તમારી સત્તાની હાથ નીચે તમે આ બધી પ્રવૃત્તિઓ બને છે તો ખરેખર તમે પબ્લિકને તો એમ જ લાગે છે કે તમે આઈએસ આઈપીએસ ક્લાસ ઉચ્ચ અધિકારી બનવાના લાયક નથી. તમે ખાલી પટ્ટાવાળા હોત ને તો બી ઘણું સારું કામ કરી શક્યા હોત. ખૂબ શરમની વાત કહેવાય. હરીફરીને ત્રણેય મહાનુભાવો જોડે જે ચર્ચા થઈ રહી છે બધાની વાત હરીફરીને ભ્રષ્ટાચાર પર આવીને અટકી રહી છે. એટલે જ મેં ભૂતપૂર્વ અમેરિકાનો જે આજથી 100 વર્ષ પહેલાનો કિસ્સો હતો એ મેં તમને સંભળાવ્યો. એને હું આગળ ચર્ચા કરું પરંતુ એ પહેલા કુકિલાબેન આપણે યુવાનોની વાત કરી, બાળકો પણ ધીરે ધીરે ટ્રેન્ડમાં આવી ગયા છે એ વાત કરી, કોર્પોરેટ સ્ટ્રક્ચરની વાત કરી, સાથે સાથે જે બહારથી લોકો આવ્યા છે જે લોકો ટેવાયેલા છે એમની પણ વાત કરી. પણ મારે બીજું એક પણ પૂછવું છે કિટી પાર્ટી નામનો ટ્રેન્ડ જે છેલ્લા કેટલાક સમયથી ફલ્યો ફૂલ્યો છે ગુજરાતની અંદર એમાં હાઈ પ્રોફાઇલ લેડીઝમાં પણ આ પ્રકારનું કલ્ચર ઘણીવાર સામે આવી ચૂક્યું છે એને લઈને આપ શું કહેશો? હાઈ પ્રોફાઇલ લેવલમાં જો વાત કરું તો જે સ્લમની સ્થિતિ છે એના કરતા હાઈ પ્રોફાઇલ લેવલમાં બદતર સ્થિતિ છે. કારણ કે સ્લમમાંથી બહાર આવે છે અને હાઈ પ્રોફાઇલ લેવલના જે લોકો છે એ જે સ્ત્રી છે એ પણ ઘણા બધા મારા ટચમાં છે તો એમની સ્થિતિ પણ કફોડી જ છે. કારણ કે પોતાને એનો પતિ સરકારી નોકર છે તો પણ એ સાંજે તો એને ડ્રિંક્સ જોઈએ જ છે અને એ એને જરૂરી જ છે અને એના માટે પણ એના બાળકો પર અસર થઈ રહી છે. ઘણા બધા કુટુંબ એવા છે જે મારા ટચમાં છે એ લોકોના બાળકનો ભણતરનો ખર્ચો પણ સ્ત્રી પોતે સંભાળે છે. યા તો પછી ભણતરમાં અધવચ્ચેથી બાળકો છોડી દે છે. એ અધવચ્ચે બાળકો છોડ્યા પછી પણ એ પિતાને એવું નથી કે હું જે વ્યસન કરું છું,
હું જે લેવલે મારું વર્ચસ્વ ધરાવું છું એથી મારા બાળકો ઉપર અસર પડે છે, તો એ પિતાને પણ ચિંતા નથી હોતી પોતાના બાળકની કે આજે હું જે કરું છું મારો દીકરો પણ કરશે, અને એ દીકરાઓ કરે છે આજની તારીખમાં. બિલકુલ. એટલે અહીંયા એક વસ્તુ બીજી સામે આવી કે તમે જે પ્રકારે વાત કરી, જો વડીલોને કે મા બાપને જો ચિંતા ન થતી હોય તો એ લોકો જ આને વધારે સારી રીતે ટેકલ કરતા હોય કે ભાઈ ઠીક છે આમાં કંઈ મોટી વાત નથી, તો એ બાળકોમાં તો આશા અપેક્ષા રાખવી કે એ દિશામાં ન જાય એ કદાચ મૂર્ખામી થઈ જશે. હવે જે રીતે આપણે આગળ ચર્ચા કરી, નિવૃત્ત પોલીસ અધિકારીને પણ હું પૂછવા માંગીશ, જે રીતે આરસી પટેલ સાહેબે ઘણી બધી વાત કરી. હવે પટેલ સાહેબ, હવે આગળ રસ્તો શું દેખાઈ રહ્યો છે? મેં તો અમેરિકાનું બી ઉદાહરણ આપી દીધું. અમેરિકાએ પણ છેલ્લા દારૂબંધી દૂર કરવી પડી, આર્થિક કારણ પર સામે આવી ગયું, અને ભૂતકાળમાં રાજકીય ધોરણે એવી ચર્ચાઓ પણ થઈ છે કે ક્યાંક મોટી આવક થતી હોય છે, ગુજરાતે નથી થતી. એટલે એના ઓથા હેઠળ ભવિષ્યમાં શક્યતા કેટલી તમને દેખાય છે કે નામની સોકોલ દારૂબંધી પણ હટી જાય? હવે આ એક પોલિસી મેટરની વાત છે. સરકારશ્રી ને એક અઢળક આવક જતી કરી અને દારૂબંધી અત્યાર સુધી નિભાવી છે, તો ક્યારે ગુજરાત સરકારે આમાંથી આવક ઊભી કરવી એવો ઇન્ટેન્શન દાખવ્યો નથી. પણ હું જોઉં છું કે 1995 પછી સામાન્ય રીતે દારૂબંધી હળવી કરવાના કેટલીક બાબતો ચર્ચામાં આવી હતી, અને એવો થોડોક પ્રયત્ન થયો પણ હતો. પણ ગુજરાતની જનતા ગુજરાતમાં દારૂબંધી રહે એ માટેની હિમાયતી છે. ભલે આટલો દારૂ વેચાય છે, પીવાય છે, પરિવારો થોડાક તકલીફો પણ ભોગવે છે, યુવાન કહું દારૂ સાથે એક વાક્ય બોલી જાઉં કે ગુજરાતમાં આજે નશીલા દ્રવ્યોનું જે આવ્યું છે, એન્ટ્રી થઈ છે છેલ્લા 7-8 વર્ષની અંદર, એ ગુજરાતમાં દારૂ કરતા ભયંકર ચિંતાજનક છે યુવાનો માટે. આટલું કહીને હું મૂળ દારૂની વાત ઉપર આવી જાઉં કે સરકારે આની અંદર કાં તો જો આવક વધારવી હોય તો છૂટ આપી દેશે, પણ ગુજરાત જો સાહેબ સાચી વાત કરું કે દુનિયા ગમે તે પરિસ્થિતિ હોય, પરિવારનો વડો અથવા તો પરિવારમાંથી કોઈ ઘરમાં દારૂ પીતો હોય અથવા જાહેર રોડ ઉપર દારૂ પીને રખડતો હોય, પણ અંતે તો સહન કરવું પડે છે પરિવારને જ. મેં જો એ રાજ્યોની અંદર દારૂ પીવાની છૂટ છે, એ રાજ્યોના પરિવારો કઈ ઘરમાં બધા દારૂ પીતા હોય, અંદર બેસી પીતા હોય, એટલે કઈ સુખી નથી. હા, સરકારને આવક થશે દારૂમાંથી, ખૂબ ઘણા રાજ્યોની અડધા ભાગ જેટલી આવક દારૂના પેલા રોયલ્ટીમાંથી હોય છે, એમાંથી જે થાય છે. પણ ગુજરાતની જનતા જયારે પોલિસી મેટર નક્કી થશે ત્યારે જરૂર એક વખત તો જનતા ઓહાપો કરશે, જો દારૂબંધી છૂટ થવાની થશે તો. એ માટે સરકારે પણ એવા રીતે વર્તવું પડશે કે જેમાં ગુજરાતની જનતાને વિશ્વાસમાં લેવામાં આવે અને દારૂબંધીની છૂટ થાય. અન્ય જે પોલિસી છે એ શ્રેષ્ઠ પોલિસી, ગુજરાતમાં ગાંધીના નામ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે, એને નષ્ટ નથી કરવાની અને એને દબાવી દેવાની છે. એના માટે સરકાર બીજી રીતે કે જયારે છૂટ નથી કરવી તો એને એ રીતે દબાવી દે, એ રીતે એક્શન લે. જયારે સરકાર પ્રોટેક્શન ઉપરથી આપશે તો પોલીસ અધિકારીઓ ચોક્કસ કરશે, અને જયારે સરકાર ભ્રષ્ટાચાર મટાડવાની વાત કરશે તો અધિકારીઓ પણ એ પ્રમાણે ચાલશે. પણ જયારે એક પ્રકારનું જુઓ ને શિથિલ તંત્ર ચાલતું દેખાય ત્યારે પણ જોરમાં હોય, અધિકારીઓ પણ દારૂની આવક ઉપર કેટલો જગ્યાએ તો દારૂના માટે તો કેટલો બધો ભ્રષ્ટાચાર ચાલે છે સાહેબ. તમે જુઓ ગુજરાત દક્ષિણના પોલીસ સ્ટેશનોની અંદર દમણ અને એ તરફથી જે આવતો દારૂ છે, કેટલા અધિકારીઓને નુકસાન કરી રહ્યું છે. એમ છતાં વાત જ છે ભ્રષ્ટાચારની. પટેલ સાહેબ, પોલીસ સફળ નથી થતી. ભ્રષ્ટાચાર તો ચલો એક મુદ્દો તમે મને કીધો, કારણ કે એ મુખ્ય જવાબદારી છે. પોલીસનો તો ડર હોવો જોઈએ. એની જગ્યાએ આપણે ભ્રષ્ટાચારની વાત કરીને પોલીસ જ જો તમે જે પ્રમાણે કહી રહ્યા છો અને વારંવાર પૈસા લે ને સાહેબ, એનો દંડો આગળ ના વાગે પાછળ વાગે. એ ભ્રષ્ટાચારની એક શરમ એવી હોય છે કે જયારે ભ્રષ્ટાચારી અધિકારી હોય છે મન મૂકીને કોઈ કાર્યવાહી કરી શકતો જ નથી. તમે નિર્લિપ્ત રાય સાહેબની શક્તિ જુઓ એસપીસીમાં, ગુજરાત આખું એક બાજુ છે. કેટલાક વખતે એમની પણ જાસૂસી કરવી પડી છે મુવમેન્ટની. એટલી જયારે તટસ્થ અધિકારી, ભ્રષ્ટાચારી ન હોય એવો અધિકારી કામ કરતો હોય ને ત્યારે આખા ગુજરાતના તમામ જિલ્લાઓએ, શહેરોએ ડરવું પડે છે કે ક્યાં એસએમસી ક્યાં આવીને પડશે અને એની અસર દેખાય છે. આ રીતે જયારે પોલીસ કામ કરશે
ત્યારે દારૂબંધીનો અમલ થશે. અન્યથા આ જેમ ચાલે છે એવું ચાલુ રહેશે. કેમ કે ભ્રષ્ટાચાર લે છે એટલે અધિકારી ઢીલો પડી જાય છે, એ કડક કાર્યવાહી કરી શકતો નથી અને છેક ઉપર સુધી પૈસા જતા હોય એટલે ઉપરના અધિકારીઓ પણ કૂણું વલણ અથવા રાજકારણીઓ કૂણું વલણ દાખવતા હોય છે. એના કારણે ગમે તેટલો કડક ઓફિસર કોઈ કામ નહીં કરી શકે. એમ અધિકારીઓ ભ્રષ્ટાચારી છે, પણ અધિકારીઓએ પણ આની અંદર હલવાવું પડશે. જી જી હા, એટલે ટૂંકમાં ભ્રષ્ટાચાર થયો એટલે સ્વાભાવિક છે કે એમનો હાથ ખુલી ના શકે અને ક્યાંક ને ક્યાંક એ લોકોને એ બી ડર હોય કે આમાં મારું નામ ખુલી ગયું અથવા અમે તો હવે કંઈ બોલી શકીએ એમ છે જ નહીં. સ્વાભાવિક વાત છે. દર્શક મિત્રો, મેં તમને અમેરિકાનું એક્ઝામ્પલ આપ્યું, ત્યારે હું બીજું એ પણ કહેવા માંગીશ કે અમેરિકામાં દારૂબંધી નિષ્ફળ ગઈ છે એ ગાંધીજી જાણતા હતા, પરંતુ એની તેમને પરવા નથી. તેમણે એવું કહ્યું હતું કે ભારત અમેરિકા નથી, અમેરિકાનો દાખલો આપણા માટે મદદરૂપ નહીં, અડચણરૂપ છે. ખૂબ સારી વાત હતી આ વાત એમની. અમેરિકામાં દારૂ પીવો એ શરમજનક ગણાતું નથી, ત્યાં એ ફેશન છે. અમેરિકાની દારૂબંધી વાસ્તવમાં ત્યાંની દ્રઢ નિશ્ચય, લઘુમતીના નૈતિક બળ અને નૈતિક વજનને આભારી છે. ભલે તે થોડા સમય સુધી જ અમલમાં રહી હોય. હું એ પ્રયોગને નિષ્ફળ ગણતો નથી. દારૂબંધીનો અમલ ભારતમાં જેટલો આસાન છે એટલો દુનિયાનો કોઈ દેશમાં સહેલો નથી. આપણે ત્યાં દારૂ પીનારા લઘુમતીમાં છે. દારૂ પીવો સામાન્ય રીતે ખરાબ લેખાય છે અને મારા હિસાબે એવા લાખો લોકો છે જેમણે કદી દારૂ ચાખ્યો પણ નથી. અમેરિકાની સરખામણી ગુજરાતમાં દારૂબંધી દીર્ઘજીવી નીવડી છે, પણ તેના અમલના પ્રશ્નો ઘણી હદે અમેરિકાના પ્રયોગની યાદ અપાવે એવા છે, એટલે એ આપણે ભૂલવું ના જોઈએ. પિયુષભાઈ, જે બીજા દેશની અથવા બીજા રાજ્યોની આપણે વાત કરીએ છીએ, હવે દારૂ પીવામાં મુખ્યત્વે બે વર્ગ છે. એક તો અપર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસ, કે જે લોકોને કદાચ દારૂ નહીં પણ મળે તો પોતાની સાગવતથી કે પૈસાથી ક્યાંકથી પણ એ પ્રાપ્ત કરી લેશે. અને માની લો કે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ તો એ લોકો અફોર્ડ કરી શકે છે કે સારી હોસ્પિટલમાં જઈને ટ્રીટમેન્ટ લઈ લેશે. બીજો વર્ગ જે લોઅર મિડલ ક્લાસો છે, જે લોકો પાસે, જે રીતે કોકિલાબેન ગ્રાઉન્ડ લેવલ પર વાત કરે છે, એ વર્ગ જેમની પાસે રોજગાર નથી, ગરીબી છે, મોંઘવારી છે અને ક્યાં કહી શકાય કે એવું ભણતર નથી, એવું વાતાવરણ નથી, આજુબાજુમાં પણ એક પ્રકારના લોકો છે, એ લોકો પોતાના કકડાટને, કંકાસને દૂર કરવા અથવા પોતાના ફ્રસ્ટ્રેશનને દૂર કરવા માટે એ દારૂનો, સસ્તી દારૂનો, પોટલીનો આ બધો ઉપયોગ કરે છે. અને જે લોકો જો બીમાર થયા તો એ લોકો પાસે સારવારના પણ પૈસા નથી હોતા. આ બંને વર્ગ છેલ્લે તો સમાજ માટે કોઈ સ્વાસ્થ્ય રીતે સારું છે જ નહીં કે ખુલીને કહી શકાય કે અમે આ કેટેગરીમાં છે. તો આ બેમાંથી એટલીસ્ટ કોઈ એક વર્ગ ઉપર પણ આપણું તંત્ર કેમ સફળતાથી પકડ નથી મેળવી શકતું? તંત્ર એક ગુજરાતી ભાષામાં ચોખ્ખી જ વાત કહું કે પોચું ભારીને પાટું મારવું અને મજબૂત આગળ મુજરો કરવો. પોચું ભાળીને પાટું મારવું, મજબૂત આગળ મુજરો કરવો. કે જ્યાંથી તમને ભ્રષ્ટાચાર મળ્યો હોય, આજે કોઈ પણ અધિકારી હોય કે કર્મચારી હોય, એને જો એમ કહેવાય ને કે અહીંયા તું કાર્યવાહી કર, આને દારૂ પીધો છે, તો પહેલા એ કાર્યવાહી પછી કરશે. પહેલા એ વિચારશે કે આને હું કઈ રીતે ભીષ્મ લઉં તો એના ત્યાંથી મને 2 પૈસા મળે. એવા નિયમમાં, કાયદામાં આવતું નથી કે એને લોકઅપમાં પૂરી દેવું. સામાન્ય બાબત એવી હોય કોઈ પણ ગુનામાં કે એવી બાબત આવતી નથી કે એ જાણતો નથી કે મને પૂરી દેશે. એના પર એવું ટોર્ચરિંગ કરવામાં આવે કે તે દારૂ પીધો છે, તને પૂરી દઈશું, 4 દિવસ માટે જેલમાં રાખીશું, ખાવા પીવા નહીં મળે ને સાહેબ તને પછી કોર્ટમાં લઈ જશે, 4 દિવસ લોકઅપમાં પૂરી રાખશે, એવું એક માનસિક ડર ઊભો કરે. એટલે સામેથી પેલો શું કરે, સાહેબ મારી ભૂલ થઈ ગઈ, તમે કોને મને 5-25 આપી દઉં, મને છોડી દો. આ 5-25 આપી દઉં એવું બોલાવવા માટે થઈને આવો ચક્રવ્યૂહ રચવામાં આવે છે. એક માણસ થ્રુ નહીં, આખા સ્ટાફ થ્રુ કરવામાં આવતું હોય છે દરેક ગુનામાં. એકલા દારૂની વાત નથી કરતો. તો એ રીતે એને ભીષ્મ લેવામાં આવે છે પોચા માણસને, પોચું ભાડીને પાટું મારવામાં. અને એની પાસેથી દાગીના વેચીને પણ પેલો માણસ લોકઅપમાં નહીં રહેવા માટે, જો કે એને સત્તામાં આવતું જ નથી કે એને લોકઅપમાં પૂરવું, એનો કોઈ એવો ગુનો જ નથી કે એને પૂરવો જોઈએ, તો પણ એના પર એવું દબાણ કરવામાં આવે છે. એટલે એ પેલો માણસ ઘરમાંથી દાગીના વેચે, વાસણ વેચે, કંઈ પણ વેચીને એની પત્ની એને છોડવા માટે પ્રયત્નો કરતી હોય છે. અને આ બધું. અચ્છા, રૂપિયાવાળાના ત્યાં શું થાય છે? રૂપિયાવાળાની ગાડી પકડી, દારૂ પીધેલો પકડ્યો તો એ રૂપિયાવાળો છે તે ઉપર ક્યાંક ફોન કરાવશે. આજે જે અધિકારીને કામગીરી કરવી છે, હું નથી કહેતો કે પોલીસ કામ નથી કરતી, પણ અમુક અધિકારીઓ એવા બી છે કે આને પકડીને કાર્યવાહી કરવી જ છે મારે. હવે ઉપરથી પેલો દબાણ કરાવશે, કોઈક અધિકારીનો ફોન આવશે તો પેલા કર્મચારી પર ફોન આવશે કે ભાઈ તું તારે નોકરી કરવાની છે કે બદલી કરવી છે, તું તારું કરતો હોય કરી ખાને, શું કરો, બીજે બધી લપમાં પડે છે. આવા ફોન આવે તો પેલો બિચારો સીધા રસ્તે ચાલતો હોય છે, એને પગ પાછા લેવા પડતા હોય છે, ખાખીને નબળું પડવું પડે છે. એ વખતે ભ્રષ્ટાચારીઓનો જયારે ઉપરથી દબાણ આવે છે ત્યારે અને પેલો જે ગાડીમાં બેસેલો માણસ હોય છે, સુખી માણસો, એ આ રીતે દાદાગીરી કરીને નીકળી જતો હોય છે, ત્યારે ખાખી પહેરીને જે ગર્વ કરતો હોય છે ને માણસ, એને નીચું ઘાલવું પડે છે.
જુત્તું મોઢામાં લીધું હોય ને એવી હાલત થઈ જાય છે એ વખતે એની. તો તમે કઈ રીતે ગર્વ કરો છો કે અમે ખાખી પહેરી છે, અમને થોડું ખાખી પહેર્યા પછી અમારા શરીરમાં જોશ આવી જાય છે, ઈમાનદારી આવી જાય છે, વફાદારી આવી જાય છે? ક્યાં દેખાય છે? ખોટી વાતો છે. બંને પક્ષેથી એક બાજુ તમે નાના માણસને જે રીતે ટોર્ચરિંગ કરીને પૈસા પડાવો છો ને એ રીતે જ એનો બદલો વાળવા કુદરત સુખી માણસ પાસે તમને નીચું ગલાવે છે અને અધિકારીઓની ગાળો ખાવી પડે તમને. ત્યારે તમે નિષ્ફળ થઈ જાઓ છો. બિલકુલ. હવે ખાસ કરીને કુકરાબેન, શું કહેવા માંગશો યુવાઓને, મહિલાઓને, ખાસ કરીને જે લોકો સફર કરી ચૂક્યા છે અથવા જેની આસપાસ આ પ્રકારનું વધારે પડતું વાતાવરણ જોવા મળે છે, એ લોકોને શું તમે કહેવા માંગશો કે કેવી રીતે બચવું, કેવી રીતે ટેકલ કરવું અને કેવી રીતે એક થઈ આના વિરુદ્ધ લડવું? બચવા માટે તો સરકાર સક્રિય થાય તો જ આ વસ્તુ આગળ સ્ત્રીને મુક્તિ મળે. બાકી જે આ રાજકારણ છે, જે હપ્તા રાજ છે, જે સિસ્ટમ બનાવેલી છે, એ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગ, હાઈ લેવલ વર્ગ બધા જ પીસાય છે. અને વાત કરીએ કે ભાઈ જેમણે તમે વાત કરી કે હેલ્થ ઇસ્યુઝ, તો સ્લમમાં ઘણા બધા એક ઘરમાં હું તમને બતાવીશ કે જે જગ્યાએ દારૂના હડાઓ ચાલે છે ત્યાં આસપાસના ઘરોમાં એક ઘર છોડીને એક ઘરમાં તમને વિધવા બેન જોવા મળશે, જે દારૂના કારણે એના ફેફસા, લીવર ખલાસ થઈ ગયેલા હોય, એ દવા નથી કરાવી શકતા. ત્યારે પછી એ બેન અને ઘરનું આખો મોભ તૂટી જતો હોય છે અને એ અંતે ને અંતે સ્ત્રીને જ કંઈ સહન કરવું પડતું હશે. બિલકુલ, કારણ કે સ્ત્રીએ પછી બાળકોને પણ સાચવવાના હોય છે. ખૂબ જ સંવેદનાત્મક ધોરણે કોકિલાબેને ઘણી બધી વાત કરી. ખાસ કરીને પિયુષભાઈ સુથારે સામાજિક ધોરણે શું વ્યવસ્થા છે, જેમાં શું બદલાવની આવશ્યકતા છે, પિયુષભાઈ પાસે આપણે એ સમજ્યું. ને ખાસ કરીને આરસી પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ પોતે વર્ષોથી સંકળાયેલા છો, આ બધી મોટી મગજમારીઓને ડીલ કરેલી છે અને તંત્ર કેવી રીતે પાછું પડી રહ્યું છે, તંત્રએ શું કરવું જોઈએ, ક્યાં ચૂક થઈ રહી છે અને ભ્રષ્ટાચાર કેમ કેન્દ્રમાં છે, એના વિશે આપણે માહિતગાર કર્યા. આરસી પટેલે આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા 64 વર્ષથી દારૂબંધી હોવા છતાં ઠેર ઠેર દારૂ પીવાય છે, ગળાય છે અને વેચાય છે. ક્યાં મળે છે તેની સામાન્ય પ્રજાથી પોલીસ સુધી સૌને સુપેરે જાણકારી છે, છતાં હજુ સુધી તેનો કડક અમલ કોઈ પણ સરકાર કરાવી શકી નથી. વળી દારૂબંધી હોવા છતાં પીનારાની સંખ્યા અને દારૂબંધીનો વિરોધ કરનારાની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે પરિણામે સમયાંતરે દારૂબંધી હટાવવાની ચર્ચાઓએ જોર પકડે છે, પણ ગાંધીના ગુજરાતને કારણે તથા ગુજરાતની એક આગવી ઓળખ હોવાથી કોઈ પણ સરકાર તેને સદંતર હટાવવાની હિંમત નથી કરતી. વળી વિરોધ કરનારી સ્વતંત્રતા લડતની નેતાઓની જૂની પેઢી પણ વિદાય થઈ ચૂકી છે. હવે એવી પણ દલીલ થઈ રહી છે કે રાજ્યનો વિકાસ કરવો હોય તો દારૂબંધી હટાવાય નહીં તો કંઈ નહીં, પણ તેને હળવા કરવા છીંડા પાડી શકાય, તેથી જાજો વિરોધ થાય નહીં. એક સમય દારૂ ન પીનારા નેતાઓની સંખ્યા બહુમતીમાં હતી, આજે ઘડિયાળનો કાંટો સાવ ઊંધો ફરવા લાગ્યો છે. દારૂબંધી હોવા છતાં ગુજરાતનો વિકાસ ઘણા રાજ્યો કરતાં સારો છે. ત્યારે ગુજરાત મોડેલ સ્ટેટ અને સમૃદ્ધ રાજ્ય ગણાય તો છે, તો પછી દારૂબંધી હટાવવાનો ગણગણાટ શા માટે? વળી ગુજરાતમાં ઔદ્યોગિક શાંતિ છે, માટે ઉદ્યોગો આવે છે, ન તે ઔદ્યોગિક શાંતિ વધતા ઓછા પ્રમાણમાં દારૂબંધીને પણ આભારી છે. ત્યારે તમામ પ્રશ્નોને લઈને આજે આપણે ચર્ચા કરી છે. હરીફરીને વાત એક જ આવી છે કે વ્યવસ્થા સુધારવાની જરૂર છે, સામાજિક આગેવાનો આગળ આવવાની જરૂર છે, વડીલોએ બાળકો, યુવાનો પર થોડો ઘણો કંટ્રોલ કે વોચ રાખવાની જરૂર છે અને સૌથી મુખ્ય વાત, તંત્ર અને પોલીસે ભ્રષ્ટાચારમાંથી બહાર આવીને ગાંધીના ગુજરાતના નામને સાચવવું ખૂબ જરૂરી છે. તો દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.